श्री कृष्ण कन्हैयालाल की जय। श्री द्वारिकाधीश की जय। ओम श्री डोंगरे जी महाराज की जय। ओम श्री सुखदेव जी महाराज की जय। ओम विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगद्विताय नागाननाय श्रुतयज्ञविभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। ओम श्री भागवत भगवान जी महाराज की जय। ओम श्री बांके बिहारी महाराज की जय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। अश्वमेघ यज्ञમાં શ્રી રામચંદ્રજીએ જે કર્યો, લવકુશે એક ઘોડો બાંધી દીધો, ઘણી યુદ્ધ થયું અને એ પછી રામ રાજ્યની કથા કરી છે. લવકુશ સુધી કથા નથી કરી, લવકુશે રામ દરબારમાં રામ સમક્ષ કરી છે. અને ત્યારે જ્યારે લવકુશ કથા કરતા હતા ત્યારે શ્રી રામ સિંહાસન છોડીને નીચે બેસતા હતા અને વારંવાર કહેતા કે હું આ બાળકોને જોઈ જોઈને ધરાતો નથી. મને તો એમ થાય છે કે આખો દિવસ હું બાળકોને જોતો જ રહું. એમના માટે હૃદયમાં મને ખૂબ જ પ્રેમ વહી રહ્યો છે. શ્રી રામ લવકુશના પિતા કોણ છે તે જાણવા પ્રયત્ન કરે છે ત્યારે લવકુશ કહે છે કે અમે તો વાલ્મીકીજીના શિષ્યો છીએ. ધર્મનો નિયમ છે કે સાધુ સંન્યાસીની કે બ્રહ્મચારીને તેના માતા પિતા કે ઘર બાબતે પૂછવું ન જોઈએ. શ્રી રામ ધર્મની મર્યાદા જાણે છે, આથી તેમણે સવાલ ન પૂછવો જોઈએ. આજે થોડા જ સમયમાં હમણાં જ આપણે નવમો સ્કંદ સમાપન કરીએ છીએ. આજની કથા નવમો સ્કંદ અને 10મો સ્કંદ શ્રી કૃષ્ણ કથા, રામચંદ્રજીની કથા આપણે કૃષ્ણ પરમાત્મા રામચંદ્રજી ભગવાનને સરસ રીતે સંભળાવીએ છીએ. એવા ભાવ સાથે આગળ આપણે કથા દિવ્યગાથા તરફ વધીએ. શ્રી રામે છેલ્લો યજ્ઞ નૈમિષ સારણ્યમાં કર્યો. આ યજ્ઞમાં વાલ્મીકીજીને ત્યાં ગયેલા તે સમાજમાં જાહેર કરે છે કે સીતાજી નિર્દોષ છે, મહાન પતિવ્રતા છે. વાલ્મીકીજી કહે છે જો આ સાચું જ ન હોય તો મારી 1000 વર્ષની તપશ્ચર્યા વ્યર્થ જાય. વાલ્મીકીજી આવેશમાં આવી પ્રજાને ખૂબ જ ઠપકો આપ્યો છે. એ જેમણે તમારા સુખ માટે આટલું બધું કર્યું એ રામ અને સીતાજી માટે તમને જરાય દુઃખ નથી થતું. શ્રી રામે એકલા અયોધ્યામાં રાજ કરે અને સીતાજી મારા આશ્રમમાં એ વનમાં. આ ક્યાંનો ન્યાય છે? આ ક્યાંનો ન્યાય છે? શ્રી રામ તો વાલ્મીકીજીના ચરણોમાં નમી પડ્યા છે કે આમાં મારો કોઈ દોષ નથી. કલંક દૂર કરવા માટે અમે પગલું ભર્યું છે. અયોધ્યાની પ્રજાને ખાતરી થશે કે હું સીતાજીને સ્વીકારીશ. વાલ્મીકીજી ત્યાંથી પાછા ફર્યા. સીતાજીને રાજમહેલમાં જવા માટે સમજાવે છે, વ્યાકુળ થયા છે, છતાં ધીરજથી કહે છે કે મારા પતિદેવની આજ્ઞાનું બરાબર પાલન કરીશ, હું જરૂર આવીશ. વાલ્મીકીજી શ્રીરામ પાસે જઈને સીતાજીને દરબારમાં લાવવાનો દિવસ નક્કી કર્યો. આ માટે મોટો બધો ઉત્સવ ભરાયો છે. વાલ્મીકીજી સીતાજીને લઈને આવે છે. સીતાજી 2 હાથ જોડીને બધાને વંદન કરે છે. એનું શરીર એકદમ કૃશ થઈ ગયું છે. એમને જોઈને લોકો દુઃખી થવા લાગ્યા છે. એમની પાછળ લવ ને કુશ ચાલતા આવ્યા છે. વાલ્મીકીજી સીતાજીને લઈને અયોધ્યાની રાજસભામાં આવ્યા છે. સીતાજીની નજર જમીન ઉપર સ્થિર, સીતાજીની આંખ બંધ, 2 હાથ જોડીને ધરતીમાને સંબોધતા કહે છે કે મેં મન વચન અને કર્મથી પતિવ્રતા ધર્મનું પાલન કર્યું હોય, પર પુરુષનું કદી સ્મરણ પણ કર્યું નથી. મારો ત્યાગ કર્યા છતાં પણ મેં શ્રી રામ પ્રત્યે કદી કુભાવ નથી રાખ્યો. જો હું આ સત્ય કહેતી હોઉં તો હે ધરતી માતા, તું મને તારા ખોળામાં બોલાવી લે.
ત્યાં જ મોટો ધડાકા સાથે ધરતી ફાટી અને તેમાંથી સુવર્ણનું સિંહાસન બહાર આવ્યું છે. અવાજ આવ્યો કે માતાજી, હવે તમારે અહીં રહેવાની જરૂર નથી. મને યોગ્ય પણ નથી લાગતું કે તમે અહીં વધારે રહો. અંદર તમે પધારો. સીતાજી સિંહાસન ઉપર બેસીને અદૃશ્ય થઈ ગયા. સીતાજીએ જગતને સ્ત્રી ધર્મ બતાવ્યો છે. રામાયણના 7 કાંડો છે. પહેલું છે એ બાલકાંડ છે, એ રામચંદ્રજીનું ચરણ છે. બીજું અયોધ્યા કાંડ છે, એ રામચંદ્રજીનું સાથળ છે. ત્રીજું છે અરણ્ય કાંડ, એ ઉદર છે. કિષ્કિંધા કાંડ છે એ ચોથા ક્રમમાં આવે હૃદય છે. ને સુંદર કાંડ એ કંઠ છે. લંકા કાંડ એ મુખ છે. અને છેલ્લે ઉત્તર કાંડ જે 7મું સોપાન છે એ મસ્તક છે. આ રીતના 7 કાંડનું વર્ણન આપણે કર્યું છે. રામકથા એ સાગર જેવી વિશાળ છે. રામકથા અમૃત જેવી છે. આ રામકથા કર્યા કરીશું તો પછી કન્યાઓ ક્યારે આવશે? આપણે કન્યાને પણ બોલાવવાનો છે, એનું આહવાન કરવાનું છે. શિવજીની જેમ હૃદયમાં એક રામનું નામ રાખશો તો પણ ઘણું છે. માટે હંમેશા રામનું રટણ કરો. શ્રી રામ રાજ્યાભિષેક થઈ ગયા પછી અયોધ્યાવાસીઓને જે બોધ આપે છે તે માનવ સમાજને ખૂબ જ ઉપયોગી થાય. છેલ્લી 2 ચોપાઈઓ બોલીને રામકથા આપણે પૂરી કરીશું. યહી તન કર ફલ વિષય ન ભાઈ, સ્વર્ગહુ સ્વલ્પ સ્વંત દુઃખદાયી, નરતનુ પાય વિષમન દેહી, પલટી સુધા તે 60 વિષ લેહી. આ માનવ શરીર વિષય ભોગ માટે નથી મળ્યું. વિષય સુખ એક સરળ પૂર્તિ સ્વર્ગ સમાન લાગે છે, અને અંતે તો દુઃખ અને દુઃખ અને દુઃખમય આ જીવન છે. માનવ શરીર પામ્યા છતાં જે મનુષ્યો વિષયોની પાછળ જે લાગેલા રહે છે તે અમૃત આપી તેના બદલામાં એ ઝેર લઈ રહ્યા છે, ઝેર લઈ રહ્યા છે. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. ભાગવતમાં છેલ્લે એમ લખ્યું છે કે રામચંદ્રજીને જે બાળકો થયા એ લવકુશ, કુશના વંશમાં છે નિષદ, મરુ, સુદર્શન, નાભ વગેરે રાજાઓથી આ સૂર્યવંશનો છેલ્લો રાજા સુમિત્ર થયો છે. ઈશ્વા પૂર્ણમયમ વંશ સુમિત્રાંતો ભવિષ્યતિ, યતસ્તમ પ્રાપ્ય રાજ્યના રાજાનમ સંસ્થામ પ્રાપ્યસ્તિ વૈકલો. ભાગવતમાં લખ્યું છે કે સુમિત્ર રાજા સુધી જ આ વંશ રહેશે, પછી આ વંશનો વિનાશ થશે. સૂર્યવંશ અહીં જ પૂરો થાય છે. પુરુરવાના વંશમાં આયુ અને આયુના વંશમાં નહુષ નામનો રાજા થયો. નહુષ રાજાના વંશમાં યાતિ, યયાતિ, સયાતિ, આયતિ, વિયતિ અને કૃતિ એવા 6 પુત્રો થયા છે. યયાતિને યદુ, તુર્વસુ, પ્રહનુ, અનુ અને પુરુ એમ 5 પુત્રો થયા. પુરુ સૌથી નાનો હતો, પણ એને માતા પિતાની બહુ સેવા કરી અને પુરીને ગાદી ઉપર બેસાડ્યા. પછી શુદ્ર, ઋતયુ, સુમતિ, રૈભ્ય સેવા અનેક રાજાઓ થયા. આ વંશમાં દુષ્યંત અને તેનો પુત્ર ભરત થયો. ભરતના વંશમાં સંકૃતિ અને સંકૃતિના વંશમાં રંતિદેવ થયા છે. આ વંશમાં દેવાતી શાંતનુ પણ થયા છે. શાંતનુ મહારાજનું લગ્ન ગંગાજી સાથે થયેલું. એમના દીકરાનું નામ હતું દેવવ્રત, અને એ બાળક શાંતનુને અર્પણ કરી ગંગાજી વૈકુંઠ ધામમાં પધાર્યા છે. શાંતનુનું બીજું લગ્ન થયું મસ્ત રાજાની કન્યા સત્યવતીની સાથે. પણ એ પહેલાં મસ્ત રાજાએ કહ્યું કે તમે આ બીજું લગ્ન કરવા માંગો છો ને, તો ઘરમાં જે દીકરાઓ છે તેને રાજ્યનો 1 પૈસો પણ નહીં આપો, એવી પ્રતિજ્ઞા તમે કરો, તો જ આ મારી કન્યા હું તમને આપીશ. શાંતનુ મહારાજ, મહાભારતની રચના ત્યાંથી શરૂ થઈ કે સત્યવતીના પિતાએ મસ્ત રાજાએ આ માંગણી મૂકી, અને શાંતનુએ પણ છેલ્લે માંગણીનો સ્વીકાર ન કર્યો. પણ દેવવ્રત એટલે કે ભીષ્મ પિતાએ મોટી બધી પ્રતિજ્ઞા કરી. આ શરૂઆત બધી મહાભારતની ત્યાંથી શરૂ થઈ. શાંતનુ મહારાજ વિચારમાં પીડ્યા છે. આ પ્રતિજ્ઞા અયોગ્ય હોવાથી તેને લગ્ન કરવાનું માંડી વાળ્યું. દેવવ્રતને ખબર પડી કે મારા પિતા ચિંતિત છે, મારા લીધે દુઃખી છે, એટલે તો મસ્ત રાજાને ઘેર ગયા હું પ્રતિજ્ઞા કરું છું કે રાજ્યનો 1 પૈસો હું નહીં લઉં. મારા ઓરમાનભાઈની હું સેવા કરીશ. ત્યારે મસ્ત રાજાએ કહ્યું કે તમે ભલે રાજ્ય માટે ઝઘડો ન કરો, પણ તમારા છોકરાઓ તો થાય ને, અને તમારા છોકરાઓ પછી આના છોકરાઓની સાથે ઝઘડા કરે. ત્યારે દેવવ્રતે હાથ ઊંચા કરીને પ્રતિજ્ઞા કરી છે કે આજથી મેં સંસાર સુખનો ત્યાગ કર્યો છે. આજથી હું બ્રહ્મચર્ય પાળવાની પ્રતિજ્ઞા કરું છું. મનથી જે કામ ત્યાગ કરે, મનથી જે દ્રવ્ય ત્યાગ કરે તેનો દેવો પણ જય જયકાર કરે છે.
દેવોએ પુષ્પ વૃષ્ટિ કરી દેવવ્રતનો જય જયકાર થયો અને આવી ભીષ્મર ભયંકર પ્રતિજ્ઞા કરવાથી બોલીએ શ્રી ભીષ્મ આચાર્ય મહારાજ કે જય. એવી સરસ મજાની ભીષ્મ આચાર્યની પદવી આપવામાં આવી. શાંતનુના બીજા લગ્ન સત્યવતી સાથે થતા એમના ઘેર 2 બાળકો થયા, ચિત્રાંગદ ગદ અને વિચિત્ર વીર્ય. આ વંશમાં ધૃતરાષ્ટ્ર, વિદુર અને પાંડુ થયા. પાંડુને ઘેર 5 પાંડુઓ થયા: યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુળ અને સહદેવ. અર્જુનનો પુત્ર અભિમન્યુ અને અભિમન્યુના પુત્ર પરીક્ષિત થયો. રાજા પરીક્ષિત કહે છે કે સુખદેવજી મહારાજ, હે પ્રભુ, હે પરમાત્મા, હે મહારાજ, આ અમારો વંશ છે એ કેટલોક આગળ વધશે એ માટેની કોઈ ભવિષ્યની થોડીક કથા આપને ખ્યાલ હોય તો કહો. સુખદેવજીની ભવિષ્યવાણી આપણા માટે આજે પણ ભૂતકાળની બને છે. સુખદેવજી કહે, તારો પુત્ર જન્મજય સર્પોની સાથે વેર કરશે. એ મોટું બધું સર્પ સત્ર કરશે. જન્મજયનો એવો દુરાગ્રહ હતો કે મારા પિતાને સર્પદંશ થયો, તેથી હું સર્પ વંશનો વિનાશ કરી નાખીશ. આ બધી જ કથા ખૂબ સરસ મજાની અદ્ભુત હરિવંશની કથામાં આવે છે. હરિવંશ નામનું પુરાણ છે, એ પણ વ્યાસજીએ રચ્યું છે. આ હરિવંશની કથામાં ખૂબ જ સરસ બતાવ્યું છે. જન્મજય રાજાનો એવો દુરાગ્રહ હતો કે મારા પિતાને સર્પદંશ થયો, તેથી હું સર્પ વંશનો નાશ કરી નાખું. જગતમાં કોઈ સર્પ ન રહે. એને મંત્રો દ્વારા સર્પનું આકર્ષણ કરી તેમને અગ્નિમાં હોયમાં લાખો સર્પો બળીને ભસ્મ થઈ ગયા, પણ તક્ષકના અગ્નિમાં પડતો નથી. જન્મજય બ્રાહ્મણોને કહ્યું કે મારા પિતાને દંશ કરનાર તક્ષકને આપ અગ્નિમાં પાડો. અને બ્રાહ્મણોએ કહ્યું કે તે ઇન્દ્રને શરણે ગયો છે. જન્મજય કહ્યું કે મહારાજ, તમારી પાસે એવો કોઈ મંત્ર છે કે જેના વડે ઇન્દ્રની સાથે તક્ષકને પણ હોમી દઈએ? મંત્રમાં દિવ્ય શક્તિ છે. બ્રાહ્મણો તે શક્તિનો દુરુપયોગ કરવા લાગ્યા છે. ઇન્દ્ર સાથે તક્ષકને હોમવા તૈયાર થયા. એ સમયે આસ્તિક નામનો બ્રાહ્મણ જન્મજયને સમજાવે છે, આપ આ શું કરો છો? આપના પિતાને સદગતિ મળી છે, મરણ માટેનું તો આ તો એક નિમિત્ત છે. તમે સર્પોની સાથે વેર કરો તે યોગ્ય નથી. સર્પ વંશનું તમે રક્ષણ કરો. આસ્તિકની સલાહથી સર્પ સત્ર છે ને ત્યાં જ અટકી ગયું. આસ્તિકે સર્પ વંશનું રક્ષણ કર્યું છે, જેથી આસ્તિકનું નામ સાંભળતા જ સર્પ શાંત થઈ જાય છે. સર્પ ક્રોધમાં હોય ને ત્યારે તમે આસ્તિક બોલશો ને ત્યારે તેનો ક્રોધ શાંત થઈ જશે. આ જન્મજયના વંશમાં શત્રુસેન, ઉગ્રસેન, ભીમસેન એવા અનેક રાજાઓ થયા. પાંડવોના વંશમાં છેલ્લો ક્ષમક નામનો રાજા થયો. ક્ષમક રાજા સુધી જ આ વંશ રહેશે, પછી આ વંશનો વિનાશ થશે. પુરુરવાના મોટા દીકરા યદુના વંશમાં સહસ્ત્રજીત, કોષ્ટા, રીપુ, સત્રજીત, કૃતવર્ય, કાર્તવીર્ય એવા અનેક રાજાઓ થયા. કાર્તવીર્યના વંશમાં જયધ્વજ થયા. યદુના પુત્રો કોષ્ટાના વંશમાં દેવવ્રત, વૃષણી, સુરસેન થયા. અંધક રાજાના દેવક અને ઉગ્રસેન થયા. દેવક રાજાના વંશમાં 7 કન્યાઓ શાંતિદેવા, ઉપદેવા, શ્રીદેવા, દેવરક્ષિતા, અહમદેવા, કૃતદેવા અને દેવકી થઈ. દેવકીનું વસુદેવની સાથે લગ્ન થયું. દેવકીના ભાઈ ઉગ્રસેનને ઘેર આમાં કંઈક ભૂલ થાય. દેવકીના ભાઈ ઉગ્રસેનને ઘેર 9 પુત્રો થયા. એમાં કંસ સૌથી મોટો પુત્ર હતો. સમાપ્તિમાં સુખદેવજી કહે, વસુદેવ દેવકીના 8 બાળકો થયા છે, પણ 6 બાળકોને કંસે મારી નાખ્યા. 7મા બલરામજીને, 8મા મારા ઈષ્ટદેવ પરમાત્મા શ્રી કૃષ્ણ છે. જ્યારે ધર્મનો વિનાશ થાય છે, તે અધર્મ વધે છે ને ત્યારે પરમાત્મા પ્રગટ થાય છે. યદા યદા હિ ધર્મસ્ય, ભગવાન શ્રી કૃષ્ણને સનાતન ધર્મ અતિશય પ્રિય છે. ધર્મની હાર પ્રભુને ગમતી નથી. યદા યદેહ ધર્મસ્ય ક્ષયો વૃદ્ધિસ્વ પ્રામમનઃ તદા તું ભગવાન ઈશ આત્માનમ સૃજતે હરિ. મારા ઈષ્ટદેવનું પ્રાગટ્ય મથુરાના કારાગૃહમાં થયું અને ત્યાંથી તે ગોકુળમાં પધાર્યા છે. 11 વર્ષને 52 દિવસ ગોકુળમાં રહ્યા. વ્રજવાસીઓને પરમાનંદનું દાન કર્યું છે. પછી તો મથુરા જઈ કંસાદિક રાક્ષસોનો નાશ કર્યો. તેઓ મથુરા નાથ થયા અને પછી દ્વારિકાધીશ થયા. અનેક રાણીઓ સાથે લગ્ન કર્યા છે. ભગવાન શ્રી કૃષ્ણ જગતને ગ્રહસ્થ ધર્મનો આદર્શ બતાવે છે. 16,000 રાણીઓ છતાં કોઈ જીવમાં આસક્ત નથી. એમના પરિપૂર્ણ વૈરાગ્ય છે. પતિ પત્ની પ્રેમ રાખે, શરીરમાં આસક્ત ન બને. આ શરીર મળમૂત્રથી ભરેલું છે. એ પ્રેમ કરવા લાયક જ નથી. પ્રેમ કરવા લાયક તો એક પ્રભુ પરમાત્મા છે. બહારથી ઘરના લોકોની સાથે પ્રેમ બતાવો, પણ અંદરથી પ્રેમ તો પરમાત્માને જ સમર્પિત કરો. અને પછી તો કૌરવ પાંડવના યુદ્ધનું નિમિત્ત કરી એમણે પૃથ્વીનો ભાર કૃષ્ણ પરમાત્માએ ઓછો કર્યો. અર્જુન અને ઉદ્ધવને તત્વજ્ઞાનનો ઉપદેશ કર્યો છે.
અને પછી ભગવાન શ્રી ગોલોકમાં પધાર્યા છે. ઓમ શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી જય. ઇતિ નવમ સ્કંદ સમાપ્તમ. શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ લક્ષ્મી નારાયણ 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 સત્ય નારાયણ 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 બદ્રી નારાયણ 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 બદ્રી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ નારાયણ નારાયણ. શ્રી કૃષ્ણ પરમાત્મા કી જય. 10મો સ્કંદ પૂર્વાર્ધ આપણે હવે ચાલુ કરીએ છીએ. કૃષ્ણ પરમાત્માને આ 10મો સ્કંદ ખૂબ વહાલો સુખદેવજીને વહાલો 10મો સ્કંદ છે એ કૃષ્ણ પરમાત્માનું હૃદય છે. અને સુખદેવજી મહારાજ આ કથા 10મા સ્કંદની કથા ભગવાનના દર્શન કરતા કરતા કરી છે. આ 10મો સ્કંદ છે એક નિરોધ લીલા છે, પૂર્વાર્ધ છે. તો આગળ વધીએ છીએ દામોદર સ્તુતિથી. કરારવિંદેન પદારવિંદમ મુખારવિંદે વિનવેશયંતમ વટસ્ય પત્રસ્ય પુટે શયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામી. શ્રી બાંકે બિહારી મહારાજ કી જય. શ્રી રણછોડરાયજી મહારાજ કી જય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. શ્રી ડોંગરેજી મહારાજ કી જય. શ્રી સુખદેવજી મહારાજ કી જય. શ્રી ગમગણપતે નમો નમઃ. શ્રી હનુમાનજી મહારાજના ચરણોમાં વંદન સાથે 10મા સ્કંદની કથા આપણે શ્રી કૃષ્ણ પરમાત્માને સરસ રીતે સંભળાવીએ એવા ભાવ સાથે આ કથા એટલી સરસ રોચક અને અદ્ભુત છે. શ્રી કૃષ્ણ લીલા છે. આ સુખદેવજી મહારાજ 10મા સ્કંદની શરૂઆત કરી રહ્યા છે. ભાગવતનું ફળ 10મા સ્કંદ છે. 10મા સ્કંદમાં સુખદેવજી ખૂબ જ ખીલા છે, કારણ કે આ તેમના ઈષ્ટદેવ શ્રી કૃષ્ણની કથા છે. ભાગવતના પૂર્ણ પુરુષોત્તમ દેવ શ્રી કૃષ્ણ છે. એમના ચરિત્રનો મહિમા અપરંપાર છે. આ દુનિયાની આધિને વ્યાધિમાંથી મુક્તિ કરાવી, જીવનના નાના મોટા સુખ પ્રાપ્ત કરાવી, જીવનને અંતે મોક્ષ અપાવનારી આ શક્તિ આ 10મા સ્કંદ એટલે કે ભાગવત કથામાં રહેલી છે. શ્રી કૃષ્ણ જેવો કોઈ યોગી નથી થયો અને શ્રી કૃષ્ણ જેવો કોઈ ભોગી નથી થયો. યોગી અને ભોગી યોગી છે એ ભોગી થવા જાય તો તેનું પતન થશે. ભોગી યોગી ન થઈ શકે, રોગી થઈ જાય. યોગ અને ભોગ બંને એક સિક્કાની બે બાજુ જેવા છે, પણ શ્રી કૃષ્ણમાં બંનેનો સમન્વય છે. શ્રી કૃષ્ણમાં બંને પરિપૂર્ણ દેખાય છે અને તેથી શ્રી કૃષ્ણ દેવ નથી, એક પરમાત્મા છે. પરીક્ષિત રાજાને 7 દિવસમાં મુક્તિ અપાવી છે. રાજાનું મન શ્રી કૃષ્ણ સિવાય બીજા કોઈમાં ન જાય તો રાજાને મુક્તિ મળી જાય. જેનું મન મરે છે તેનું જ મુક્તિ મળે. પૂર્વ જન્મનું શરીર ભલે મર્યું, પણ પૂર્વ જન્મનું મન લઈને તો જીવાત્મા આવે જ છે. મનને કોઈ પણ રીતે મારવું છે, મનને સંસારના વિષયોમાંથી પાછું વાળવા માટે તો આ કૃષ્ણ લીલા તમે મૂકી દો તમારા મનને, અને કૃષ્ણ લીલાનું ચિંતન કરો. મનને પ્રતિકૂળમાંથી હટાવીને અનુકૂળમાં જોડો. એ ઉદ્દેશ્યથી આ કથા કરવામાં આવી છે. આ કથાથી જ્ઞાન અને વૈરાગ્ય વધે છે. આ કથાથી મનુષ્યને પ્રવૃત્તિ છોડવાની ઈચ્છા થાય છે. ભાગવતની કથા કૃષ્ણ પ્રેમને વધારનારી છે. ભાગવતની કથા કૃષ્ણ પ્રેમમાં પાગલ બનાવનારી છે. કૃષ્ણ કથા તો એવી છે કે જગતને એ ભૂલાવી દે છે. જગતમાં રહીને જગતને ભૂલવાનું છે. સંસાર છોડીને જાવું ક્યાં? જ્યાં જાઓ ત્યાં સંસાર સાથે જ છે. એટલે જ સંસાર છોડવાનો નથી, પણ સંસારને મનમાંથી હટાવવાનો છે. સુખદેવજી રાજાની પરીક્ષા કરવાના હેતુથી એક પ્રશ્ન કરે છે કે હે પરીક્ષિત,
તારે 5 દિવસથી આજ તું એક જ આસને બેઠો છે. તારે કંઈ ખાવું હોય, ફળાહાર કરવો હોય તો જળપાન કરવું હોય તો તું કરી લે. નહીં સાથે દુસહા શ્રમ્યમ ત્યક્તો દમ પિબાધતે પિબંતિમ ત્વા મોખામ ભોજ ચ્યુત્તમ હરિકથા અમૃતમ. પરીક્ષિત રાજા જવાબ આપે છે સુખદેવજી મહારાજને કે મહારાજ, હે ભગવાન, હે પ્રભુ, અન્નની તો તમે શું વાત કરો? મેં તો જળનો પણ ત્યાગ કર્યો છે, છતાં ભૂખ અને તરસ મને જરા પણ ત્રાસ મને આપતા જ નથી. કારણ કે તમારા મુખ કમળમાંથી નીકળતા હરિકથા રૂપી અમૃતનું હું પાન કરી રહ્યો છું. કથાના રસપાનથી મને ભૂખ અને તરસ જરાય લાગતી નથી. જેણે પ્રેમ રસનો સ્વાદ ચાખ્યો એને જગતના અન્ય સ્વાદ ફીકા લાગે છે. મીરાબાઈએ પણ પ્રભુનો પ્રેમ રસ ચાખ્યો હતો અને તેથી જ તો તેમને જગતમાં સર્વ રસો કડવા લાગતા હતા. મીરાબાઈએ તન્મન થઈને ગાયું છે, બોલમાં 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 રે રાધા કૃષ્ણ વિના બીજું બોલમાં રે, બોલમાં 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 રે રાધા કૃષ્ણ વિના બીજું બોલમાં રે. સાકર શેરડીનો સ્વાદ તજીને કડવો તે લીંબડો ઘોડ મારે રાધા કૃષ્ણ વિના તું બોલ મારે. એ રસનો સ્વાદ તો શંકર જાણે કે જાણે સુખ જોગી રે, કઈ એક જાણે વ્રજની રે ગોપી, જાણે નરસયો ભોગી રે. જગતના 9 રસો કડવાશથી ભરેલા છે. શૃંગાર રસમાં શરૂઆતમાં મીઠાશ લાગશે, પણ છેવટે તો ખાતરી થાય કે આમાં તો ખરેખર મીઠાશ નથી. ખરી રીતે જોઈએ તો કોઈ પણ રસમાં મીઠાશ નથી, ફક્ત પ્રેમ રસ જ અતિ મધુર છે. ગોપી જ્યારે કૃષ્ણમય બની ગઈ અને લાલાને દોડીને જોવા જતી ને ત્યારે કહેતી કે લાલી દેખન મય ગઈ તો મય ભી હો ગઈ લાલ. હું શ્રી કૃષ્ણને શોધવા તો ગઈ, હું પણ ન રહેતા હું જ કૃષ્ણ બની ગઈ. શ્રી કૃષ્ણ પાસે હું પણ રહેતું જ નથી. આ 10મો સ્કંદ એ શ્રી કૃષ્ણ ભગવાનનું હૃદય છે. શ્રી કૃષ્ણ ભગવાનનું હૃદય છે. શ્રી કૃષ્ણ સુધામમાં પધાર્યા ને ત્યારે તેના સ્વરૂપનું વર્ણન કરતા સુખદેવજીએ કહ્યું કે 25 વર્ષના યુવાનને પણ શરમાવે એવીની દિવ્ય અંગ ક્રાંતિ છે. 125 વર્ષની ઉંમરે પણ એક વાળ ધોળો નથી થયો, એક પણ દાંત પડ્યો નથી. આવું શ્રી કૃષ્ણ પરમાત્માનું દિવ્ય સ્વરૂપ છે. 10મા સ્કંદની લીલા અતિ મધુરી લીલા છે. સુખદેવજી મહારાજે બધું જ છોડ્યું. કૃષ્ણ કથા છોડતા નથી. સુખદેવજી મહાન યોગી છે. ધ્યાનમાં લંગોટી ક્યારે છૂટી ગઈ એનું પણ એને ભાન નથી. એવા મહાયોગી સુખદેવજી કૃષ્ણ કથામાં પાગલ બન્યા છે. એમણે પિતાને પણ કહી દીધું કે તમે મારા પિતા નથી, હું તમારો પુત્ર નથી. આમ તેણે સર્વનો ત્યાગ કર્યો, પણ કૃષ્ણ કથાનો ત્યાગ નથી કર્યો. કૃષ્ણ કથામાં તન્મય બન્યા છે. કૃષ્ણ કથામાં તન્મય બન્યા. સુખદેવજી મહારાજે આ લીલા કથા તો એવી કરી છે કે પરીક્ષિત રાજા કથા શ્રવણ કરતા કરતા જગતને ભૂલી ગયા, દેહ ભાન ભૂલી ગયા. હવે તો તક્ષકનાગ કરડે તોય શું? તક્ષકનાગ આત્માને કરડવાનો નથી, દેહને કરડવાનો છે. પરમાત્મામાં તન્મય થાય, દેહ ભાન ભૂલાય તો મરતા પહેલાં મુક્તિ મળે છે. પરીક્ષિતને કથા સાંભળ્યા પછી ભૂખ તરસનું ભાન નથી રહ્યું. ધન્ય છે શ્રોતાને, ધન્ય છે વક્તાને. સુખદેવજી મહારાજ એ વક્તા ખૂબ જ સરસ અદ્ભુત. એ વક્તા જ્યારે કૃષ્ણ કરતા હોય, કૃષ્ણ કથા કરતા હોય, શ્રી કૃષ્ણ કથા શ્રવણમાં તન્મય થઈને કરતા હોય ને ત્યારે હું કથા કરું છું એ પણ ભૂલી જાય છે. અને ત્યારે જ સુખદેવજી મહારાજના મુખથી ભગવાનની કથા નીકળી પડી છે. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે કે તારા લીધે મને કૃષ્ણ કથા ગંગાનું પાન કરવાનો લાભ મળ્યો છે. શ્રી કૃષ્ણ કથા પ્રકટ થઈ એ દિવસથી ભાગીરથી ગંગાનો મહિમા ઓછો થઈ ગયો. ભાગીરથી ગંગામાં સ્નાન કરો તો સારું, પણ એનાથી મનનો મેલ ધોવાતો નથી. કૃષ્ણ કથા ગંગામાં જે બરાબર ડૂબકી મારે તો ધીરે ધીરે મનનો મેલ દૂર થઈ જાય છે, ધોવાઈ જાય છે. કૃષ્ણ કથા ગંગામાં જે સ્નાન કરે તેનો સ્વભાવ સુધરે છે, એને ભક્તિનો રંગ લાગી જાય છે અને જ્યાં ઈચ્છો ત્યાં તે પ્રગટ થાય છે. કૃષ્ણ કથા ગંગા સર્વનું કલ્યાણ કરનારી છે. કંસ, જરાસંઘ, શલ્ય, શિશુપાલ, દંતવક્ત્ર વગેરે અનેક દુષ્ટો અને અનેક પાપી રાજાઓ પોતપોતાના દેશમાં રાજ્ય કરી રહ્યા હતા. આ દુષ્ટ અને પાપી રાજાઓ આ લોકોને બહુ જ ત્રાસ આપવા લાગ્યા છે.
કંસ એવો દુષ્ટ હતો કે તે પોતાના બાપને મારતો. જે પોતાના બાપને મારે તે બીજું શું ન કરી શકે. હજારો મસ્તકોવાળા, હજારો નેત્રોવાળા, હજારો ચરણોવાળા એવા વિરાટ રૂપ પરમ પુરુષ સર્વ તરફથી ભૂમિને વ્યાપીને એનાથી 10 આગળ બહાર રહેલા છે. આ સંસારમાં ભૂતકાળમાં જે કાંઈ થયું અને જે કાંઈ ભવિષ્યમાં થવાનું છે તે સર્વના નિયંતા આ પરમ પુરુષ જ છે. વળી અમૃતપણાનો તથા અન્ન વડે દેહાદી જે ઉપજે છે ને ટકે છે તેના પણ આપ નિયામક છો. બ્રહ્માજી ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે, વિષ્ણુ ભગવાનને, કે હવે તો બધા દેવોને લઈને ગયા છે, સ્તુતિ કરી રહ્યા છે કે હવે તો બહુ જ પાપ વધી ગયું છે, ધરતી માતા અકળાઈ ગયા છે, તમે ધરતી ઉપર આવીને અવતાર ધારણ કરો. આદિ નારાયણની સ્તુતિ પ્રાર્થના થઈ છે. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદસમ મેઘવર્ણમ શુભાગમ લક્ષ્મીકાન્તાં કમલનયનમ યોગિમેધ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભવભીરમ સર્વલોકૈકનાથમ. શ્રી વિષ્ણવે નમો નમઃ. આદિનારાયણની સ્તુતિ પ્રાર્થના શરૂ થઈ ગઈ છે. અને જે બરાબર પ્રેમથી પ્રાર્થના કરે છે, 5-6 કલાક બરોબર પ્રાર્થના કરે તો એ પાપ કરી નહીં શકે. સમય દરમિયાન લોકો મંદિરમાં ભક્તિ કરે, પણ જ્યાં મંદિરમાંથી બહાર આવે કે પાપ શરૂ થઈ જાય છે. પ્રાર્થના પ્રેમથી કરો, પ્રાર્થના એવી નિષ્ઠાથી કરો કે પરમાત્મા એ બિરાજમાન છે, હું જે કાંઈ બોલું છું એ સાંભળે છે. પ્રાર્થના કરો ત્યારે જગતનો સંબંધ છોડીને પરમાત્મામાં તલ્લીન બની જાઓ. અને બધા જ ઋષિ મુનિઓ પ્રાર્થનામાં તલ્લીન બન્યા છે, પ્રાર્થના કરી રહ્યા છે, સ્તુતિ કરી રહ્યા છે. પણ સ્તુતિમાં બ્રહ્માજીની એકલાની તન્મયતા થઈ. પરમાત્માની દિવ્ય વાણી એકલા બ્રહ્માજી સાંભળી શીખા. પ્રભુ બ્રહ્માજીને કહે છે કે હવે હું જલ્દીથી પ્રગટ થવાનો છું. મારું પ્રાગટ્ય મથુરાના કારાગૃહમાં વસુદેવ દેવકીના પુત્ર રૂપે થશે. ત્યાંથી હું ગોકુળમાં જઈશ. 11 વર્ષથી હું લીલા કરીશ. મારી સેવા કરવા માટે સૌ તમે મથુરા અને ગોકુળમાં પધારો અને તમે પણ ત્યાં અવતાર ધારણ કરો. બ્રહ્માજીએ દેવોને સમજાવ્યા, હવે પરમાત્મા પ્રગટ થવાના છે, હવે કોઈ પણ જાતની ચિંતા ન કરો, પરમાત્માનું ચિંતન કરો. ઓમ શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી જય. બરાલ કૃષ્ણલાલ કી જય. ભાગવત ભગવાનજી મહારાજ કી જય. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. બધાને જય શ્રી કૃષ્ણ. આવતીકાલે ફરીથી આપણે 8:15 વાગે રાબેતા મુજબ રામાયણ અને ભાગવત કથામાં જોડાશું. દરરોજ સવારની સત્સંગ કથા ચાલે છે. બાજુના મોબાઈલમાં ઘણા મિત્રો જોડાય છે, છેક ઓસ્ટ્રેલિયાથી, છેક બોમ્બેથી, આણંદથી, બરોડાથી, અમદાવાદથી, ગાંધીનગરથી, રાજકોટથી, માળિયાથી, ધોરાજીથી બધા જ શ્રોતાજનો ખૂબ સરસ રીતે આ કથા સાંભળે છે. તમે પણ આ કથા સાંભળો. અહીંયા જે હું શ્લોકો બોલ્યો મને કાંઈ બીજું બિલકુલ ભાન નથી, સંસ્કૃતનું કંઈ પણ મને ખબર નથી પડતી એમાં. છતાંય જે કાંઈ નિષ્ઠા અને શ્રદ્ધા ભાવનાથી આ કથા કરવામાં આવે છે એમાં કાંઈ પણ ભૂલ હશે તો ભગવાન દરગુજર કરશે. એવી ક્ષમા પ્રાર્થના સાથે મહેશ જોશીના જય શ્રી કૃષ્ણ સ્વીકારી કથા સમાપન કરીએ.